નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દરેક જગ્યા પર કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગામે એટલે કે ડેડિયાપાડા તાલુકાની અંદર જ્યાં આગળ જે 9મી ઓગસ્ટ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયો હતો એની અંદર ઇતિહાસમાં એટલે કે ઇતિહાસમાં આટલી પબ્લિક સાથે જે પહેલી વખત આટલો કાર્યક્રમ મોટો થયો એવું હોવાના જે સમાચાર આપણને મળ્યા છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની જે પણ માહિતી મળી રહી છે બધી જ માહિતી હું તમારા સાથે શેર કરતો હોઈશું। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વાત કરવામાં આવે તો વિશ્વ આદિવાસી દિવસ દર વખતની જેમ આ વખતે પણ જે આખા ભારત દેશની અને વિશ્વની અંદર પણ યોજવામાં આવે છે। અને સાથે સાથે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર બધી જગ્યા પર જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જે પીઠા ગ્રાઉન્ડ પર આ વખતે જે જનતા આવી હતી એ જે ત્યાં પગ મૂકવા માટે પણ ત્યાં જગ્યા બિલકુલ નહોતી, એટલી પબ્લિક ત્યાં આગળ હાજરી આપી હોવાના જે સમાચાર આપણને મળ્યા છે। તો સાચી વાત છે મિત્રો, અત્યારે જે આદિવાસી સમાજ એટલો મોટો છે કે ભાઈ તમે વાત જ ના કરો। સાથે વાત કરવામાં આવે તો જે અગત્યની વાતો પણ ત્યાં શેર કરવામાં આવી હતી, અને સાથે સાથે શંકુતલાબેન અને વર્ષાબેને પણ જોરદાર ત્યાં આગળ ભાષણ કર્યું હતું। અને વાત કરવામાં આવે તો સાથે જે આદિવાસી સમાજના તમામ આગેવાનો પણ હાજર રહ્યા હતા, અને એવું કહી રહ્યા હતા કે આખા ગુજરાતની અંદર જે કાર્યક્રમ યોજાયો હતો એ સૌથી વધારે પબ્લિક સાથે કાર્યક્રમ યોજાયો હોવાના સમાચાર આપણને મળ્યા છે। જેમ કે ત્યાં ડેડિયાપાડાની અંદર, જી હા મિત્રો, દર વખતે યોજવામાં આવે છે, પરંતુ આ વખતે જે મોટો ઇતિહાસ રચી નાખ્યો હોય હોવાના એવા જે સમાચાર જે આપણને મળ્યા છે। તો મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ, અને કોમેન્ટ બોક્સમાં જય આદિવાસી બિલકુલ લખી નાખજો। અને હું તમારો દોસ્ત જે અત્યારે હું રજા લઈ રહ્યો છે। જય હિન્દ, જય